સગાઈમાં નોમ તો એ હેવી પહેરતી નથી, એટલે કઈ પ્રસંગ હોય ને તો આ અલગ છે એટલે મેં લીધો. આમ જો કેટલો સરસ છે ની, તો બહુ મસ્ત છે. જોયું આપણે સલાહ કરી મમ્મી ના પાડતી. મને ખબર હોય ને આવું આવે. એક ડબ્બો આઈસ્ક્રીમ સ્પેશિયલ મારા માટે કઈ લઈ આવ્યા. વાહ, આ તો અમને બહુ ભાવે. તો દુકાન પર આવ્યા છીએ, હવે દુકાન ખુલી હોય તો સારું અગર થશે અમારે ધક્કો. બે જ લઈ હમણાં તો બે રમવામાં ના ના એ નથી લેવા, બે બરાબર છે. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જશો. તો આપણે બધું અહીંયા ફાતિયા ને અમારા જામનગર બધું પૂરું થઈ ગયું. પછી ઘરે આવ્યા. ઘરે 2-3 દિવસ સુધી આમ વરસાદ જેવું હતું અને હજી પણ લુગડા તમે જોવો ને દોરી એ ઘરમાંથી ને અહીંયા ને અહીંયાથી વાહ ના જ આવવાનો જ છે, કેમ કે એટલો ચડ્યો છે વરસાદ. તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આપણે ઘરમાં ને ઘરમાં. બીજું હું કંઈ ક્યાંય બહાર જવા પણ તો છે નહીં. ને મારા ભાઈ જો લેસન કરવા બેહાડી દીધા જમીને તરત એને, એટલે જરીક પછી એને ટીવી ને જરીક 5-10 મિનિટ મોબાઈલ મળશે. અકર નહીં મોબાઈલ મેન કાંઈ ન હોય, ગેમ રમવાની હોય પણ ને ટીવી જોવું હોય બહુ તો. અને હા, અલ્ફીનાનો 2 મસ્ત ડ્રેસ છે ને લીધા છે, એમાંથી ગમી એક પાસ કરવાનું છે. હવે અલ્ફીનાને તો આ પેલે જે નથી ગમતો ને તમને બતાવો. જો છે સરસ પણ નથી ગમતો. મેં કીધું કદાચ ક્યાંય સગાઈમાં નોમ તો એ હેવી પહેરતી નથી, એટલે કાંઈ પ્રસંગ હોય ને તો આ અલગ છે એટલે મેં લીધો. આમ જો કેટલો સરસ છે. નીચે છે ને અસલ ચણિયો છે, દેખાડું તમને. બટ આમાં આ કલર હાલે છે બધું જુઓ. પણ આ એકદમ લૂઝે થાય છે અને પ્લસમાં કે એને ગમતો જ નથી, એટલે કાંઈ રાખવાનું. કદાચ જેને ગમતો હોત ને તો હું અહીંયાથી નામ ફિટિંગ કરી નાખત અને સરસ થઈ જાય, પણ એને નથી ગમતો એટલે હાયલું કાંઈ વાંધો નહીં. મેં કીધું એટલે કાંઈ પ્રસંગ હોય ને તો આવા ડ્રેસ કામ લાગે. અને બીજું આ જી બેનને ગમે છે કા, પણ હું પહેરે નહીં. આવું કાંઈ પ્રસંગ જેવું હોય ને પછી છે સરસ, મને ગમ્યું. આ એનો દુપટ્ટો છે જો, પછી આ એની નીચે પ્લાઝા કે પેન્ટ પેર એ ગમી કહી શકો. નીચે જો આવી રીતે છે મસ્ત પાકિસ્તાની સૂટ કહેવાય નહીં અલ્ફીના. સૂટ તો બહુ મસ્ત છે જો, જોયું આ રીતે છે. બતાનું તમારા 2 ભાઈ બેને જમી લીધું છે. અમારા 2 જણાને જમવાનું છે. આ લોકોને જમીને તરત મેં કીધું કે તમે લેસન કરવા બેસી જાઓ, અને મેં કીધું થોડુંક આ શૂટ કરી લઈએ આપણે બ્લોગ. અને આના પપ્પા આવે, ભાડામાં ગયા છે તો પછી એ આવી જાય એટલે અમે જમી લઈ. અને અમારા બેનની લગભગ માનતા ઉતારવાનું થશે, કંઈ થશે કાંઈ ખબર નથી, પછી અહીંયા ઈડાડે જશે તો તમને જરૂર બતાવશે. ઓમ સિંજણ કહેવાય છે દરગાહનું નામ, પણ લગભગ આપણે ગયા નથી અહીંયા, પણ અમે ગૂગલ મેપમાં ને એમાં જોયું તો આસાબા પીરની દરગાહ છે. ને ઓમ શું કહેવાય છે? સિંજણ. સિંજણ કે સિંજણ, કેમ કે સિંજણ કેમ કંઈક નામ છે, કેમ કે અહીંયા સિંહણ ને આટા મારતી હોય છે, બીક જેવું લાગે એટલે અહીંયા ઝાંસી પાછો વિરાન જેવું છે કા બેન, જંગલ છે, પહાડ છે, ઝરણો છે. કદાચ મારે અહીંયા જો હુકમ થયો ને હુકમ તો થશે, કેમ કે બેનની છોકરીની માનતા છે તો જવાનું થશે એટલે તમને બતાવીશ. અને મસ્ત છે. પહેલે તો તમને શું કહેવાય સલામ દુઆ કરાવશે અહીંયા. અને અમારા અલ્ફીના બેન જો આ એના તો મસ્ત લઈ આવી હતી હું ટી શર્ટ છે, કે હવે આવા આવડા ટી શર્ટ આવી જાય. આગળ જતા પગની પેંડી સુધી ટી શર્ટ આવી જશે. તો જોઈ શકો છો તમે અમારા કપડાં આવી રીતે પડ્યા છે, અડધા બારે પડ્યા છે. અને હા
તમને અમારા બ્લોગ કેવા લાગે છે તો કમેન્ટમાં કહેજો. તો પાછા આપણે મળીએ. એ બધું બાય. અમારા આટલું જ ખાલી લઈ આવ્યા. આને દેવાનું નથી થતું. બે ભાઈ બેન ખાઈને ગુલ્ફી બેઠા મને સલાઈ ન કરી દીધી કા બે ગુલ્ફી માંગો જ નહીં. હા કઈ લઈ આવ્યા? વાહ આ તો રૂપને બહુ ભાવે. એ તો ખાઈ લીધું તો હવે હે રૂપ આઈસ્ક્રીમ ખાવી છે ને રૂપ? હે હાલે 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 જોઈ લે. જોવાના નથી તું તાર જોઈ લે. હાલો હવે આપણે ખાઈ લઈ. મેં જો તમારે ખાવામાં રાહ જોઈ આઈ નો જોઈ નો આઈ જોઈ પછી ગુલ્ફી ખાઈ લીધી. ઈ આઈ નો જોઈ આઈ નો જોઈ આપણે તો જોઈ રહ્યા એટલે આપણા બને છે. રૂપે ખાલી આમ કર્યું તો લે ખા. કેમ કર્યું? આમ ખા. આપણે સલાહ કરી મમ્મી ના પાડી દે. બટકું ન ભરવા મને ખબર હોય ને આવું આવે એક ડબ્બો આઈસ્ક્રીમ સ્પેશિયલ મારા માટે. તો હાલો હવે પછી આપણે બજારમાં જવાનું છે. બજારમાં આપણે અલ્ફીનાનું કંઈક છે ને કામ છે ને એના માટે જવાનું છે. તો પૂછી લઈ શું લેવું છે બે? સ્કૂલ ડ્રેસ સિવાય ગયો એ લેવાનો છે અને બેડમિન્ટન ફૂલ લેવાનું. તો આપણે લેવાનું છે બેડમિન્ટનનું ફૂલ. હા ફૂલ. તો પેલે તો મારો પડી ગયો. આ શું હશે એ કહેતા હશો ને કેમેરાનો કવર છે જે કે નાના છોકરાનું છે. ઓલા હાથ મોજા પણ આપણે ઢાંકીશી કેમેરો કે આમાં કાંઈ થાય નહીં. તો અલ્ફીનાટો લેવા જાય છે બેડમિન્ટનનો ફૂલ. તો એ વળી કેવા પીછાવાળો ગા તો પીછાવાળો. હાલો આપણે જાય. સાહેબ રિક્ષા કાઢે છે જો. ફટાક્યો થઈ ગયો લાગે છે. આપણે જઈએ. તો દુકાન કોર આવ્યા છીએ. હવે દુકાન ખુલી હોય તો સારું વખત થશે અમારે ધક્કો. બંધ કરે છે ના ખુલે છે. અહીંયા ચાલુ છે અમારી. જોઈ તો આપણે જાય હવે જોઈ છે કે નહીં. ચાલો હાલો. બજારમાં ધક્કો ખાવો પડે અમારે. હા બે લઈ લ્યો. અહીંયા તમને બધું મળી જાય. જો ચોપડીથી માંડીને બધું બોલ. અમારે સ્કૂલનું બધું આમાં માલ નહીં બધું અહીંયા જ લેવા આવી છે. અલ્ફીનાનું નવકનું બે જ લઈ લો હમણાં તો. અમારા અલ્ફીના બેન રમવામાં ના એ નથી લેવા. બે બરાબર છે. ના બરાબર છે. લેવાય તો ગયું છે. હવે જોઈ લઈ કેવું છે. બજારમાં આવ્યા છીએ તો ઉપે નથી આવ્યો ને કાંઈ નહીં. એ આવ્યો હોત તો કેટલું અમારે લેવું પડત. એટલે અમે સલાઈ ન કરી કે હાલ બજારમાં અમે અમારી રીતે વહી જાય. હમણાં આવશે જોજો તમે. અમારી બજાર છે. આની કોઈ રસ્તો સીધો આપણે આમથી રાયલું જવાનો. અમારા સાહેબને બહુ વાર લાગી ગઈ હજી આવ્યા નહીં તો આપણે બેસી જાય.
લાવો તો બતાડો તો અમારે જો આ ફૂલ આવી ગયા છે જોવો છો. ચાલો અલ્ફીના બેના તો ખટામાં બે લઈ આવ્યા, બીજા ઓલા પ્લાસ્ટિકના પૈડા છે પણ એ નથી વાપરતી એટલે ચાલો જઈએ હવે આપણે. બાય થા થઈ ગયા ને ચાલુ હજી તો આવ્યા હે તો અત્યાર સુધી ક્યાં તો તું તો જા બાર રમવા હું જા એને હખલા દે ફૂલ આવ્યા હતા. તો અડને ના અડવાની કોણ ના પાડે? ભાઈ હું તો બધું આમાં ઉતારું. હવે તમે બાજો કે હંપીને રહ્યો, મારે તો જો આવી રીતે કરવી નાખવાનું છે. જો શું ચાચી કરે છે, ક્યાં બોલ રહા હે? એનું હે એ વાત કરી મારે બેડમિન્ટન શીખવું જ નથી. હું કીધું તું જ્યારે શીખવાનું હે ને એક બે વાર રમી લેજે પછી દઈ પછી દેવાનું. ગમે ત્યાં ચડાવી ન દે તો તું મારી દોરી તોડી નાખીશ. રેવા દે. હાલો પતી ગયું સમાધાન. અમારે મોટા પાયે હે ને ગાડી ઉપડી જાય હો, ગમે તો અહીંયા. એમાં એવું હોય વસ્તુ ગમે એક અમારે એક ન આવે, બે જ આવે, બે જાટું લઈ આવી પણ તો એમાં રઉફ ને તો આમ હોય હું ને હું, તો પછી એમાં વળી અમારે બેયને લપ કરવી પડે. તો એ એમ કે અમે બેયનું સરખું જ આમ હિસાબ કરી તો રૂપને તેમ જ થાય કે તમે અલ્ફીનાને રાખો છો ને અલ્ફીનાને કહીએ કેમ થાય કે રૂપને રાખે છે. પછી આપણે તો બે હરખા, પણ રૂપ હમણાં સુધી બહાર રમતો તો જેવી એને ખબર પડી જો લઈ આવ્યો. આ છે ને સારો હે ભાઈ, ક્યાંક તોડી ન નાખતા. ના એ મને પૈસાની ખબર ન હોય કેટલાનું છે. દેખાતો બેન આનાથી રમજે હમણાં એને દઈ દે. જો ભાઈ જો વળી ચાલો વજાવશો. એક બે વાર રમીને પછી લઈ રાખી દેજે અને નીચે જાય અડવું ન જોઈએ. રૂપ રેવા દે, મૂકી દે તું. દેખાડતો આ ભારેમાં ભારે છે મિત્રો, પણ તોય અમારે ભાઈને તમે ઓળખી જશો. હા એમ ખબર હોય પબ્લિક છે. હા જાઓ જાઓ રમો. એ રૂફ જોજે હો, એ ભલે હલકું હોય માં ધ્યાન રાખજો. જાઓ બંધાવાના પૈસા બંધાવાના 1500 રૂપિયા કઈ નથી કેવું કેટલા જોવો છો ને? બસ જો પાછો જા ને ભાઈ તું રમવા આવે. અરે એટલો પચપચો છે જો હજી પાછા આવ્યા. હા દઈ ગયા ભલે. તો હવે અમે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને હાઈપ કરી નાખજો. બાય.